ચેનલ ઓફ વડોદરા. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન એવા વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્ર નારાયણોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામીએ આ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ફૂટપાથ પર રાતવાસો કરતા દરિદ્ર નારાયણોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદ, કરમસદ, બાકરોલ, વડોદરા તથા વડોદરાથી અમદાવાદ નેશનલ હાઈવે પર વસતા દરિદ્ર નારાયણોને શનિવાર અને રવિવારની રાત્રિએ 12,000થી વધુ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી હરિના સર્વજીવ હિતાવહના સંદેશને ચરિતાર્થ કરવા મંદિર માનવ સેવાના કાર્યોને પણ પ્રાધાન્યતા આપે છે. મંદિર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા અને ફૂટપાથ પર રાતવાસો કરતા દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, કરમસદ, બાકરોલ, પેટલાદ ઉપરાંત અમદાવાદ, વડોદરા, તારાપુર, બાંધણી વગેરે સ્થળોએ હાડથી જાવતી ઠંડીમાં ફૂટપાથ પર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને વડતાલ મંદિરના શ્યામ વલ્લભ સ્વામી, અમૃત સ્વામી, પ્રેમનંદ સ્વામી તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા 12,000થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ સંસ્થા દ્વારા વિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન તેમજ જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ, સાથે જ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી, અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા અપાઈ છે.